નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વૃક્ષના સ્પેશિયલ એક્સપ્લેનરમાં સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનના પ્રકરણ 5નું એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને બોર્ડની પરીક્ષા માટે અત્યંત મહત્વનો ટોપિક ડીકોડ કરવાના છીએ અને એ છે વનસ્પતિમાં ઉત્સર્જન. તો ચાલો પૂરા ઉત્સાહ અને ફોકસ સાથે ફટાફટ આજના આ સેશનની શરૂઆત કરીએ. આજના આપણા રોડ મેપ પર નજર કરીએ. સૌથી પહેલાં એક જબરદસ્ત કુતૂહલ સોલ્વ કરીશું કે વનસ્પતિનો કચરો ક્યાં જાય છે. પછી જોઈશું વનસ્પતિમાં ઉત્સર્જનની રીતો, વૈજ્ઞાનિક કારણ કે પર્ણો કેમ ખરે છે. ત્યારબાદ બોર્ડ પરીક્ષા માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને છેલ્લે એક ક્વિક રિવિઝન. તો ચાલો સૌથી પહેલાં એક કુતૂહલ પર જઈએ જેની આપણે હમણાં વાત કરી, વનસ્પતિનો કચરો. ખરેખર ક્યારેય એવો વિચાર આવ્યો છે કે પ્રાણીઓની જેમ વનસ્પતિઓ કચરો કેવી રીતે કાઢતી હશે? જુઓ, માણસો અને પ્રાણીઓ પાસે તો નકામો કચરો કાઢવા માટે આખું એક ઉત્સર્જન તંત્ર હોય છે. ગરમી લાગે તો પરસેવો પણ થાય છે, રાઈટ? પણ આ વૃક્ષો પાસે તો આવી કોઈ જ સિસ્ટમ હોતી નથી. તો પછી આ વનસ્પતિઓ પોતાનો કચરો ઠાલવે છે ક્યાં? છે ને એકદમ વિચાર તો કરી દે તેવો સવાલ. હવે આ જ સવાલનો જવાબ બોર્ડની પરીક્ષાનો પૂરા 3 ગુણનો સૌથી અગત્યનો પ્રશ્ન બને છે. ચાલો સમજીએ વનસ્પતિમાં ઉત્સર્જનની રીતો. સૌથી મોટો તફાવત એ છે કે પ્રાણીઓની પાસે વિશિષ્ટ અંગો અને ઉત્સર્જન તંત્ર હોય છે, જ્યારે વનસ્પતિ પાસે એવું કંઈ જ હોતું નથી. કોઈ વિશિષ્ટ અંગો નહીં, કોઈ સિસ્ટમ નહીં. તો પછી વનસ્પતિઓ પોતાના નકામા દ્રવ્યોનો નિકાલ કરવા માટે તદ્દન અલગ અને એકદમ યુનિક રીતો અપનાવે છે. બોર્ડમાં 3 માર્ક્સ પાક્કા કરવા હોય તો વનસ્પતિમાં ઉત્સર્જનની આ 6 રીતો મગજમાં બરાબર ફિટ કરી લેવાની છે. પહેલી છે વાયુઓનો નિકાલ, બીજી બાષ્પોત્સર્જન, ત્રીજી પર્ણોનું ખરવું, ચોથી રસધાનીમાં સંગ્રહ, પાંચમી રાળ અને ગુંદર સ્વરૂપે અને છઠ્ઠી જમીનમાં મુક્ત કરવું. ચાલો આ બધી જ પદ્ધતિઓને એક પછી એક ડિટેલમાં સમજીએ. સૌથી પહેલી અને સિમ્પલ રીત છે વાયુઓનો નિકાલ. વનસ્પતિના પાંદડાઓમાં નાના નાના છિદ્રો હોય છે, જેને આપણે પર્ણરંધ્ર કહીએ છીએ. આ પર્ણરંધ્રો એકદમ નાની બારી જેવું કામ કરે છે. દિવસ દરમિયાન જ્યારે પ્રકાશ સંશ્લેષણ થાય ત્યારે ઓક્સિજન એટલે કે O2 વાયુ ઉત્પન્ન થાય છે, જે તે સમયે વનસ્પતિ માટે નકામો છે. એટલે વનસ્પતિ તેને આ પર્ણરંધ્રો દ્વારા સીધો જ હવામાં મુક્ત કરી દે છે. સેમ એ જ રીતે રાત્રિના સમયે શ્વસન દરમિયાન ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ પણ આ જ બારીમાંથી એટલે કે પર્ણરંધ્રો દ્વારા વાતાવરણમાં મુક્ત થાય છે. હવે બીજી રીત છે બાષ્પોત્સર્જન. આ વ્યાખ્યા પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે હો. જેમ ગરમીમાં આપણા શરીરમાંથી વધારાનું પાણી પરસેવા રૂપે બહાર નીકળે, બિલકુલ તેમ જ વનસ્પતિ મૂળ દ્વારા શોષેલા પાણીમાંથી પોતાની જરૂરિયાત કરતાં વધારાનું પાણી પર્ણરંધ્રો દ્વારા બાષ્પ એટલે કે વરાળ સ્વરૂપે ગુમાવે છે. બસ આ જ પ્રક્રિયાને આપણે બાષ્પોત્સર્જન કહીએ છીએ. સિમ્પલ. ત્રીજી અને ચોથી રીત છે સ્ટોરેજ એટલે કે સંગ્રહ કરવાની. આપણા ઘરમાં જેમ નકામો સામાન મૂકવા માટે એક અલગ સ્ટોરરૂમ હોય છે ને, બસ એ જ રીતે વનસ્પતિના કોષોમાં રસધાનીઓ એટલે કે વેક્યુઓલ્સ આવેલી હોય છે. વનસ્પતિના ઘણા ઉત્સર્ગ દ્રવ્યો આ કોષીય રસધાનીઓમાં સંગ્રહ પામે છે. આ ઉપરાંત કેટલાક નકામા પદાર્થો પર્ણોમાં પણ સંગ્રહિત થતા હોય છે. અને બાકીની 2 રીતો પર નજર કરીએ. વનસ્પતિ કેટલાક નકામા પદાર્થોનો સંગ્રહ રાળ અને ગુંદર સ્વરૂપે કરે છે. પણ ક્યાં? આ બરાબર યાદ રાખજો, જૂની જલવાહક પેશીઓમાં. આ શબ્દ હેતુલક્ષી પ્રશ્નો માટે એકદમ સ્ટાર પોઈન્ટ છે. અને છેલ્લે કેટલીક વનસ્પતિઓ પોતાના નકામા પદાર્થોને પોતાના મૂળ દ્વારા સીધા જ આસપાસની જમીનમાં પણ મુક્ત કરી દે છે. ચાલો હવે આગળ વધીએ અને જોઈએ આજના સેશનનો બીજો એક અગત્યનો વિભાગ, વૈજ્ઞાનિક કારણ, પર્ણોનું ખરવું. બોર્ડમાં 2 માર્કમાં આ પ્રશ્ન વારંવાર પૂછાય છે કે વનસ્પતિઓ સમય જતાં પોતાના પર્ણો કેમ ખેરવી નાખે છે. આના માટે આ 3 સ્ટેપ ખાસ યાદ રાખી લેજો. આપણે જોયું કે વનસ્પતિ પાસે પ્રાણીઓ જેવું કોઈ સિસ્ટમ તો છે નહીં, એટલે ચયાપચય ક્રિયાઓને અંતે ઉત્પન્ન થતો નકામો કચરો પર્ણોના કોષોની રસધાનીમાં જ જમા થતો જાય છે. હવે થાય છે એવું કે લાંબા સમયે પર્ણોમાં આ કચરાનું પ્રમાણ બહુ જ વધી જાય છે. એટલે આ કચરાથી છુટકારો મેળવવા માટે વનસ્પતિઓ સમય જતાં એ જીર્ણ થયેલા પર્ણોને જ ખેરવી નાખે છે. એટલે પાંદડા ખરવા એ ખરેખર તો વનસ્પતિ માટે ઉત્સર્જનની જ એક પ્રક્રિયા છે. હવે આવી ગયો છે 8થા ચેપ્ટરનો સૌથી સ્કોરિંગ ભાગ, બોર્ડ પરીક્ષા માટે આઈએમપી.
અહીંયા પૂરેપૂરો ફોકસ રાખજો, કારણ કે આ 1 માર્કના પ્રશ્નો છે. ચાલો સાથે મળીને સોલ્વ કરીએ. પહેલું, રાળ અને ગુંદરનો સંગ્રહ ક્યાં થાય છે? જવાબ છે જૂની જલવાહક પેશીમાં. બીજું, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કયો વાયુ ઉત્સર્ગ દ્રવ્ય તરીકે નીકળે છે? ઓક્સિજન, રાઈટ? ત્રીજું, વધારાના પાણીનો નિકાલ. આપણે હમણાં જ પરસેવાવાળું ઉદાહરણ જોયું, બાષ્પોત્સર્જન દ્વારા. અને ચોથું, ઉત્સર્ગ દ્રવ્યોનો સંગ્રહ ક્યાં થાય છે? રસધાનીઓ એટલે કે વેક્યુઓલ્સમાં. એકદમ પરફેક્ટ. હવે આપણે આજના આ ટોપિકના અંતિમ પડાવ પર છીએ, ઝડપી રિવિઝન. બધું જ 1 મિનિટમાં સમઅપ કરીએ. મુખ્ય મુદ્દા શું હતા? વનસ્પતિમાં કોઈ તંત્ર નથી હોતું. વાયુઓ પર્ણરંધ્રો દ્વારા જાય છે, વધારાનું પાણી બાષ્પોત્સર્જન દ્વારા ઉડી જાય છે, ઘન કચરો રસધાનીમાં અને રાળ કે ગુંદર જૂની જલવાહક પેશીમાં જમા થાય છે. આ ઉપરાંત ઘરડા પર્ણો ખરી પડે છે અને થોડો કચરો જમીનમાં પણ મુક્ત થાય છે. છે ને સાવ સિમ્પલ? અંતમાં બસ એક જ વાત કહીશ, તમારું આજનું ધ્યાન આવતીકાલની બોર્ડ પરીક્ષાનું ઉત્તમ પરિણામ બનશે. જો આજના એક્સપ્લેનરમાં કોઈ પણ ડાઉટ હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવી દેજો. અને હા, જો આ રીતે ભણવાની મજા આવી હોય તો આ સ્ટડી ગાઈડને લાઇક કરી, ક્લાસમેટ સાથે શેર કરજો અને જ્ઞાન વૃક્ષને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા. બોર્ડની પરીક્ષા માટે સૌને ઓલ ધ બેસ્ટ. ફરી મળીશું એક નવા ટોપિક સાથે. આવજો.